કેમ છો બાલ મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું યુનિટ નંબર 1 ચિત્તાસ ટીયર્સની લેંગ્વેજ પ્રેક્ટિસ. લેંગ્વેજ એટલે કે ભાષા અને પ્રેક્ટિસ મહાવરો. અહીં આ એક્સરસાઇઝની અંદર તમને ભાષાનો મહાવરો એટલે કે કાળને લગતી માહિતી સમજૂતી આપવામાં આવી છે. ઘણી બધી એક્સરસાઇઝ છે આપણને લેંગ્વેજને શીખવા માટેની. તો ચાલો જોઈએ ફર્સ્ટ એક્સરસાઇઝ L1 લેંગ્વેજ 1. રીડ ધ સ્ટોરી એન્ડ નોટિસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. રીડ ધ સ્ટોરી, રીડ એટલે વાંચો, સ્ટોરી વાંચો, વાર્તા વાંચો. એન્ડ નોટિસ, નોટિસ એટલે ધ્યાનમાં લેવું. ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, અંડરલાઇન કરેલા શબ્દો, વર્ડ્સ એટલે શબ્દો ને તમે ધ્યાનમાં લ્યો કે શું કહેવા માગે છે. મિત્રો, અહીં સરસ મજાની એક વાર્તા આપી છે, એને હું વાંચું છું, એનું ભાષાંતર પણ કરું છું અને સાથે સાથે તમારે હાર્ડવર્ડ્સને પણ નોંધવાના છે જેથી કરીને અઘરા શબ્દો તમને વધુને વધુ આવડે અને સાથે સાથે અંડરલાઇન કરેલા શબ્દો શું કહેવા માગે છે એ પણ સમજજો. ચાલો જોઈએ સ્ટોરી. A group of frogs was traveling through the jungle when two of them fell into the deep pit. A group of frogs, group એટલે સમૂહ, frogs એટલે દેડકા, frogs એટલે દેડકા, દેડકાનું એક સમૂહ ટોળું was traveling સફર કરી રહ્યું હતું. એક સાથે બધા જ દેડકા જઈ રહ્યા હતા. થ્રુ ધ જંગલ, જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. અહીં વોઝ ટ્રાવેલિંગ આપ્યું છે. દેડકા જાજા બધા છે. જો અહીંયા પણ ગ્રામર સમજવાનું છે. ફ્રોગ્સ છે પણ વર નથી આપ્યું, બહુવચનમાં વર આવે, પણ અહીં દેડકા છે છતાંય વોઝ આપ્યું કારણ કે ખાલી દેડકા નથી, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ અહીંયા આખું નાઉન બન્યું છે, કર્તા તરીકે બન્યું છે. અ ગ્રુપ, અ ગ્રુપ એટલે સમૂહ, ટોળું. તો ટોળું એક જ છે, દેડકા જાજા છે, તો ટોળા માટે અહીં વોઝ આપ્યું છે. તો આવું બહુવચન હોય તો પણ અહીં એક વચન આવી શકે છે, એને પણ ધ્યાનમાં રાખજો. A group of frogs were traveling through the jungle. એક દેડકાનો સમૂહ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. When two of them fell into a deep pit. જ્યારે two of them તેમાંના બે દેડકા fell, fell એટલે fall એટલે પડવું અને fell એટલે પડ્યા. into a deep pit, into એટલે માં, deep એટલે ઊંડા, pit એટલે ખાડા. એક ઊંડા ખાડામાં પડી ગયા. ફેલ એટલે પડી ગયા, ભૂતકાળ. વોઝ ટ્રાવેલિંગ, ફેલ, અંડરલાઇનને પણ સમજજો, ફોલનું ભૂતકાળ ફેલ. ત્યારે એમાંથી બે દેડકા ખાડામાં પડી ગયા. ઓલ અધર ફ્રોગ્સ ગેધર્ડ અરાઉન્ડ ધ પીટ. બાકીના બધા જ દેડકાઓ, ઓલ અધર ફ્રોગ્સ ગેધર્ડ ભેગા થયા. ગેધરનું ભૂતકાળ ગેધર્ડ. આ તમને વેરી યુઝફુલ વર્બમાં પણ મળી જશે. ક્રિયાપદના બધા જ રૂપો પાકા કરવાના છે. અહીંયા V2 ભૂતકાળનું રૂપ વાપર્યું છે. ગેધર્ડ ભેગા થયા. અરાઉન્ડ ધ પીટ, પીટ એટલે ખાડાની આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ, ખાડાની આસપાસ બધા જ દેડકા ભેગા થઈ ગયા. બે દેડકા અંદર પડી ગયા હતા. વેન ધે સો હાઉ ડીપ ઇટ વોઝ. વેન એટલે જ્યારે, તેઓએ સીનું ભૂતકાળ સો જોયું, જ્યારે તેઓએ જોયું. હાઉ ડીપ, હાઉ એટલે કેટલો, ડીપ એટલે ઊંડો. ઇટ વોઝ, પીટ ને અહીંયા ઈટ કીધું છે, પીટ એટલે ખાડો, અહીંયા ઈટ એટલે તે, વોઝ એટલે હતો. તેણે જોયું કે એ કેટલો ઊંડો હતો ખાડો. ધે ટોલ્ડ ધ ટુ ફ્રોગ્સ. ધે એટલે બીજા બધા દેડકાઓ, ધે તેઓએ, ટેલનું ભૂતકાળ ટોલ્ડ કહ્યું. ધ ટુ ફ્રોગ્સ બે દેડકા જે અંદર પડી ગયા હતા એને કહ્યું. ધેટ એટલે કે. ધે વર એઝ ગુડ એઝ ડેડ. એક કટાક્ષ કર્યો, કોમેન્ટ કરી. ધે વર, અહીં ધે છે એટલે વર આવ્યું બહુવચન. તેઓ હતા, એઝ ની વચ્ચે ગુડ આવ્યું, એટલા સારા હતા કે મૃત સમાન, મતલબ કે કટાક્ષ કર્યો કે તેઓ હવે તમે મરી ગયા સમજો. આવો એક કટાક્ષ કર્યો કે બહાર નહીં નીકળી શકો તો તમારી જાતને તમે મૃત સમજો. ધે વર એઝ ગુડ એઝ ડેડ એવો એને કોમેન્ટ કરી. ધ ટુ ફ્રોગ્સ ignored
the comments and tried to jump out of the pit with all their efforts. The two frogs, બંને દેડકાઓ, ignored, અવગણ્યું, અવગણ્યું, ધ્યાનમાં ન લીધું. ભૂતકાળ છે, ઇગ્નોરનું ભૂતકાળ ignored. બે દેડકાઓએ ધ્યાનમાં ન લીધું. ધ કોમેન્ટ્સ, કોમેન્ટ્સ એટલે ટીકા, ટીકા એટલે કે એ લોકો જે કોમેન્ટ કરી એ એની ટીકાને ધ્યાનમાં ન લીધી. એન્ડ ટ્રાઈડ, અને પ્રયત્ન કર્યો, ટ્રાયનું ભૂતકાળ ટ્રાઈડ. ટુ જમ્પ આઉટ, બહાર કૂદકા મારવાનો. ઓફ ધ પીટ, પીટ એટલે ખાડા, ખાડામાંથી બહાર આવવા માટે પ્રયત્ન કર્યો. વિથ ધેર ઓલ ઇફોર્ટ્સ, વિથ એટલે સાથે, ધેર એટલે તેમના, ઇફોર્ટ્સ એટલે પ્રયત્નો, તેમના બધા જ પ્રયત્નોથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. બધી જ તાકાત લગાવી દીધી, અજમાવી દીધી. ધ અધર ફ્રોગ્સ kept telling them not to try as they were as good as dead. Other frogs, બાકીના દેડકાઓએ, keep telling એટલે ચાલુ રાખવું, એનું ભૂતકાળ kept telling, કહેવાનું ચાલુ રાખ્યું. ટેલ એટલે કહેવું, અને કહેવાનું ચાલુ રાખ્યું. બીજા બધા દેડકાઓએ કહેવાનું ચાલુ રાખ્યું બે દેડકાઓને, ધેમ એટલે તેમને, નોટ ટુ ટ્રાય કે હવે પ્રયત્ન ન કરો બહાર આવવાનો. એઝ, અહીં એઝનો અર્થ છે બીકોઝ, કારણ કે. દે વર એઝ ગુડ એઝ ડેડ, વળી પાછો એને કટાક્ષ કર્યો કે તેઓ બધાય તે હવે મૃત સમાન છે, એટલે કે હવે મરી ગયા સમજો, તમે બહાર નહીં આવી શકો. આવો એ કટાક્ષ વળી પાછો બધાએ કહેવાનું ચાલુ જ રાખ્યું. ફાઇનલી one of the frogs followed what the other frogs were saying and gave up. ફાઇનલી, અંતે, ફાઇનલી એટલે અંતે. વન ઓફ ધ ફ્રોગ્સ, ફ્રોગ્સ એટલે દેડકા, દેડકામાંથી એક દેડકો, બે દેડકામાંથી એક દેડકો, ફોલોવડ અનુસર્યો, એટલે કે એણે કીધું એ જ કર્યું. વોટ ધ અધર ફ્રોગ્સ, વોટ એટલે જે, બીજા દેડકાઓ, વર સેઇંગ કહી રહ્યા હતા, બીજા જે દેડકાઓ કહી રહ્યા હતા એને અનુસરવાનું શરૂ કર્યું, એટલે કે અનુસર્યો. એન્ડ ગીવ અપનું ભૂતકાળ છે ગેવ અપ, છોડી દીધું, પ્રયત્ન છોડી દીધો. ગીવ અપ એટલે કે પ્રયત્ન કરવાનો છોડી દીધો, બહાર આવવાનો. એન્ડ હી ફેલ ડાઉન, અને તે પડી ગયો ખાડામાં ઊંડે. એન્ડ ડાઈડ, અને અંતે મૃત પામ્યો, મરી ગયો. ફોલનું ભૂતકાળ ફેલ, ડાઈડનું ભૂતકાળ ડાઈડ, મરી ગયો. The other frog continued to jump as hard as he could. બીજો દેડકોએ, બીજા દેડકાએ કન્ટિન્યુડ શરૂ રાખ્યું, ટુ જમ્પ કૂદકો મારવાનું, as hard as he could. as એટલે અહીં as અને as, hard એટલે સખત, એટલું સખત જેટલું એ કરી શકતો હતો. એટલે કે બીજા દેડકાએ જમ્પ કરવાનું પોતાના પૂરા પ્રયત્ન કરી શકતો હતો એટલો કરવાનું ચાલુ જ રાખ્યો. વન્સ અગેન, વળી પાછું ફરી એકવાર. વન્સ એટલે એક વખત, અને અગેન એટલે ફરી, ફરી એક વખત. ધ ગ્રુપ ઓફ ફ્રોગ્સ, દેડકાનો જોથે, યેલ્ડ ચીસ પાડી, યેલનું ભૂતકાળ યેલ્ડ, ચીસ પાડી, એટ હિમ તેના તરફ. ટુ સ્ટોપ ધ પેઇન, કે હવે બહુ પ્રયત્ન ન કર. અહીંયા પેઇન એટલે પીડા, કે હવે દુઃખી થવાનું રહેવા દે. પેઇન એટલે અહીંયા આગળ દુઃખી થવાના અર્થમાં, કે હવે તું સ્ટોપ ધ પેઇન, તારી પીડા બંધ કર. એન્ડ જસ્ટ ડાય, અને માત્ર હવે તું મરી જા. આવું એને વળી પાછો કટાક્ષ કર્યો બીજા બધા દેડકાઓએ. હી બિગેન જમ્પિંગ, બિગિનનું ભૂતકાળ બિગેન, તેણે શરૂ રાખ્યું. ભૂતકાળ બિગિનનું ભૂતકાળ શરૂ રાખ્યું. જમ્પિંગ જમ્પ કરવાનું, કૂદકો મારવાનું. ઇવન હાર્ડર, વધારે ને વધારે જમ્પ કરવાનું શરૂ રાખ્યું. એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ, અને અંતે એ બહાર આવી ગયો. મેકનું ભૂતકાળ મેડ, મેક ઇટ આઉટ એટલે કે એ કરી નાખ્યું, બહાર આવવાનું જે કાર્ય હતું એ એણે કરી લીધું. મેડ ઇટ આઉટ, બહાર આવી ગયો. વેન હી ગોટ આઉટ, ગેટ આઉટ એટલે પણ બહાર આવવું. જ્યારે, વેન એટલે જ્યારે, જ્યારે તે બહાર આવ્યો. ધ અધર ફ્રોગ સેડ, બીજા
દેડકાઓએ કીધું. ડીડ યુ નોટ હિયર અસ, અહીંયા ડીડ અને અહીંયા હિયર પણ અંડરલાઈન હોવી જોઈએ, નથી લખી. ડીડ યુ નોટ હિયર, શું તમે અમને નહોતો સાંભળ્યો, તે અમને નહોતો સાંભળ્યો. અસ એટલે અમને, હિયર એટલે સાંભળવું, નોટ એટલે નહીં. શું નહોતો સાંભળ્યો? ધ ફ્રોગ એક્સપ્લેઇન્ડ, અને દેડકાએ વર્ણન કર્યું એટલે કે સમજાવ્યું. એક્સપ્લેઇન્ડ સમજાવ્યું, એક્સપ્લેઇનનું ભૂતકાળ. ટુ ધેમ તેમને, ધેટ કે હી વોઝ ડેફ, એને વર્ણન કર્યું કે સમજાવ્યું કે હી વોઝ ડેફ, ડેફ એટલે કે બહેરો, તે બહેરો હતો. હી થોટ તેણે વિચાર્યું. ધે વર એન્કરેજિંગ હિમ, તેઓ બહેરો હતો એટલે તેણે એવું વિચાર્યું. થિંકનું ભૂતકાળ થોટ, હી થોટ વિચાર્યું. ધેટ ધે વર એન્કરેજિંગ ચાલુ ભૂતકાળ વોઝ વેર સાથે આઈએનજી, તેઓ પ્રોત્સાહન આપી રહ્યા હતા. ધે વર એન્કરેજિંગ તેઓ પ્રોત્સાહન આપી રહ્યા હતા. હિમ એટલે કે તેને. ટુ જમ્પ આઉટ ઓફ ધ હોલ, એ ખાડામાંથી બહાર આવવા માટે. હોલ એટલે અહીં ખાડો. પીટ સમાનાર્થી. ઓલ ધ ટાઈમ સતત એને પ્રોત્સાહન આપતા હતા કે બહાર આવી જા, બહાર આવી જા, એવું એણે વિચાર્યું. અને એ પ્રયત્નોથી એના જમ્પ વધુ લાગવા લાગ્યા અને અંતે એ દેડકો બહાર આવી ગયો. તો સરસ મજાની આ સ્ટોરીમાં તમારે આ જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ શું કહેવા માગે છે? બધા ક્રિયાપદના ભૂતકાળના અર્થ છે. અહીં વોઝ ટ્રાવેલિંગ ચાલુ ભૂતકાળ છે, સફર કરી રહ્યા હતા. ફોલ એ ફેલનું ભૂતકાળ, ફોલનું ભૂતકાળ ફેલ છે, પડી ગયો. ગેધરનું ભૂતકાળ ગેધર્ડ, એકત્ર થયા. સીનું ભૂતકાળ સો. તો મિત્રો આ બધા જ અંડરલાઈન કરેલા શું કાળ બતાવે છે? તો કે ભૂતકાળ બતાવે છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે ડીડ આવે છે, પ્રશ્ન આવે છે અથવા તો નકાર આવે છે ત્યારે V1 એટલે કે મૂળ રૂપ આવે છે. ડીડ સાથે હિયર આવે, હિયર્ડ ન આવે, તો એ પણ ધ્યાનમાં રાખવાનું. તો સરસ મજાની અહીં સ્ટોરી હતી અને હવે એ સ્ટોરીને લગતું એક્સરસાઇઝ આપી છે. કેટલાક સવાલો જોઈએ. યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન ઇન ફૂલ સેન્ટેન્સીસ. યુઝ ઉપયોગ કરો. ધ અંડરલાઇન્ડ વર્ડ્સ અંડરલાઇન કરેલા શબ્દોનો ઉપયોગ કરો. ટુ આન્સર ધીસ ક્વેશ્ચન, આન્સર એટલે જવાબ આપવા માટે, ધીસ એટલે આ બહુવચન માટે, ક્વેશ્ચન્સ એટલે સવાલો. ઇન ફૂલ સેન્ટેન્સ, ફૂલ એટલે પૂર્ણ વાક્યો બનાવવા માટે, બનાવવામાં અંડરલાઇન કરેલા શબ્દોનો તમે ઉપયોગ કરો. ઉપર અંડરલાઇન કરેલી જ છે. એનસર્કલ ધેટ વર્ડ ઇન ધ આન્સર. એનસર્કલ એટલે કે એને સર્કલ બનાવો. એનસર્કલ એટલે કે રાઉન્ડ કરવું. અહીં એનસર્કલ બનાવ્યું છે એને કહેવાય એનસર્કલ. એનસર્કલ ધેટ, એને સર્કલ બનાવો કે ધેટ વર્ડ ઇન ધ આન્સર, જે જવાબમાં આવેલો શબ્દ છે એ ક્રિયાપદ હશે. એ ક્રિયાપદને ભૂતકાળમાં તમે લખી અને અંડરલાઇન કરો. તો અહીં ઉદાહરણ આપ્યું છે, જોઈએ. ડીડ ટુ ફ્રોગ્સ ફોલ ઇન્ટુ ધ પીટ. અહીં ડીડ આવ્યું તો ફોલ આવ્યું, કારણ કે આપણે ભૂતકાળ શીખ્યા છીએ બે ભૂત ભેગા થતા નથી. પ્રશ્નમાં ડુ, ડઝ, ડીડ આગળ આવે. ડીડ ભૂતકાળનું રૂપ છે એટલે એ આગળ આવે, તો અહીં મૂળ ક્રિયાપદનું V1 થઈ જાય. બે ભૂત ભેગા થતા નથી. પણ આ જ સવાલના જવાબ માટે તમારે હકારમાં જવાબ આપવો હોય તો ક્રિયાપદને ભૂતકાળ કરવું પડશે. ડીડ ટુ ફ્રોગ્સ, શું બે દેડકાઓ, ફોલ એટલે પડવું અને ડીડ એટલે ભૂતકાળ પડ્યા. ઇન્ટુ ધ પીટ, પીટ એટલે ખાડામાં. શું બે દેડકાઓ ખાડામાં પડ્યા હતા? તો જવાબ આપવાનો છે, એક્ઝામ્પલ આપ્યું છે યસ. ડીડથી જ્યારે પ્રશ્ન બને ત્યારે પહેલા યસ અથવા નોમાં જવાબ મળશે. યસ. ટુ ફ્રોગ્સ, બે દેડકાઓ, અહીંથી જવાબ ટુ ફ્રોગ્સ. પછી ડીડનું ભૂતકાળ કોને લાગે છે? ક્રિયાપદને. ફોલનું કર્યું ફેલ. ફેલ ઇન્ટુ ધ પીટ, હા બે દેડકાઓ પીટમાં, ખાડામાં પડી ગયા હતા. તો ફોલનું ભૂતકાળ ફેલ કર્યું એટલે અહીંયા એનસર્કલ કર્યું. બીજું જોઈએ. ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. અહીંયા ડીડ આવ્યું તો મૂળ ક્રિયાપદ આવ્યું. શું બંને દેડકાઓ, બોથ એટલે બંને, બંને દેડકાઓએ ટ્રાય
પ્રયત્ન કરવો, અને અહીંયા ભૂતકાળ પ્રયત્ન કર્યો. ટુ જમ્પ આઉટ, બહાર કૂદકો મારવાનો માટેનો પ્રયત્ન કર્યો હતો. વાર્તા યાદ કરો, શું બંને દેડકાઓએ પ્રયત્ન કર્યો હતો? તો હા, પહેલાં તો કર્યો જ હતો. તો યસ, આની જેમ જવાબમાં આપવાનું છે યસ. પછી કરતા, બોથ ધ ફ્રોગ, યસ કરીને કોમા કરવાનું, પછી લખવાનું બોથ ધ ફ્રોગ્સ, બંને દેડકાઓ. ડીડનું ભૂતકાળ કોને લગાડવાનું? ટ્રાયને. યસ, બોથ ધ ફ્રોગ્સ ટ્રાઈડ, TRIED. મિત્રો, અહીં ક્રિયાપદના રૂપો તમને આવડવા જરૂરી છે. ન આવડે તો વેરી યુઝફુલ વર્બમાંથી પાકા કરજો. મેં તમને ત્યારે પણ કીધેલું છે કે ક્રિયાપદના બધા જ રૂપો પાકા કરવાના છે, તો એ તમને દરેક કાળ માટે મદદરૂપ થશે. યસ, બોથ ધ ફ્રોગ્સ ટ્રાઈડ, TRIED, ટુ જમ્પ આઉટ, બાકીનું જેમનું તેમ, અને ટ્રાઈડને તમારે એન્સર્કલ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો ત્રીજો સવાલને પણ જોઈએ. ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય? ડીડ ધ અધર ફ્રોગ્સ, શું બીજા દેડકાઓએ, કીપ એટલે શરૂ રાખવું, કીપ એટલે શરૂ રાખવું, ધ ટુ ફ્રોગ્સ બે દેડકાઓને, ટેલિંગ નોટ ટુ ટ્રાય, ટેલિંગ એટલે કહેવાનું, પ્રયત્ન ન કરે એવું કહેવાનું શરૂ રાખ્યું હતું? યસ, બે દેડકાઓને એને સતત કીધા કર્યું હતું. તો જવાબમાં આમાં પણ યસ આવશે. યસ, ધ અધર ફ્રોગ્સ, ડીડનું ભૂતકાળ, કીપને કેપ્ટ, કીપનું થશે કેપ્ટ, KEPT, ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય, જેમનું તેમ, પૂર્ણવિરામ. ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ? આમાં પણ જવાબ આમાં જ આવશે. ડીડ ધ સેકન્ડ ફ્રોગ એટલે કે બીજો દેડકો, એણે જમ્પ કરવાનું અટકાવી દીધું? બીજો દેડકો હતો, એણે જમ્પ કરવાનું અટકાવી દીધું હતું? નહીં, પહેલા દેડકાએ અટકાવ્યું હતું, બીજાએ નહોતું અટકાવ્યું. તો જવાબ આમાં નહીં આવે, પણ નામાં આવશે. તો અહીં તમારે યસની બદલે નો કહેવું પડશે, નો. પછી કોમા, ધ સેકન્ડ ફ્રોગ. હવે ડીડનું ભૂતકાળ આને નહીં લાગે, કારણ કે નકાર કરવાનું છે, એટલે ડીડ નોટ કરવાનું છે, યાદ રાખજો. ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ સ્ટોપ, ડીડ આવે તો સ્ટોપ જ રાખવાનું છે, ડીડ નોટ સ્ટોપ, યાદ રાખજો. ધ સેકન્ડ ફ્રોગ, અહીંયા ડીડ મૂકવું પડશે કારણ કે નોટ મૂકવાનું છે. ડીડ નોટ સ્ટોપ, એનું ભૂતકાળ નહીં થાય કારણ કે ડીડ આવ્યું. ડીડ નોટ સ્ટોપ જમ્પિંગ, ફૂલ સ્ટોપ. તો નકારની અંદર એ રીતે ધ્યાન રાખવાનું છે કે ડીડ નોટ સાથે V1 અને હકાર વાક્ય હોય તો ડીડનું ભૂતકાળ ક્રિયાપદને લાગશે અને V2 થઈ જશે. તો તમારે એન્સર્કલ કરતા જવાનું છે અને એ રીતે જવાબ આપવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો એક્સરસાઇઝ જોઈએ. L2. વર્ક ઇન pairs and complete this dialogue using was, wasn't or were, weren't. વર્ક ઇન pairs જોડીમાં કામ કરો, એન્ડ કમ્પ્લીટ અને પૂરું કરો ધીસ ડાયલોગ્સ, આ ડાયલોગ. યુઝિંગ, ડાયલોગ એટલે ડાયલોગ, સંવાદ. યુઝિંગ એટલે ઉપયોગ કરીને, વોઝ લખો અથવા વોઝન્ટ લખો, કે પછી વર અને વરન્ટ લખો. અને વેર પણ બોલાય છે, વર વરન્ટ પણ બોલાય છે. તો વોઝ એ એક વચન માટે આવે છે, વોઝન્ટ એ એક વચન નકાર માટે આવે છે ભૂતકાળમાં, અને બહુવચન માટે વર અને નકાર બહુવચન માટે વરન્ટ, એ તમને ખ્યાલ જ છે. તો એક્ઝામ્પલ જોઈએ. વેર વર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ. અને અવર્સ બોલાય છે, HOURS ને હવર્સ બોલવાનું નથી, H સાયલેન્ટ છે. વેર વર, ક્યાં હતા. વેર, આ વેર છે એટલે ક્યાં, WHERE વેર ક્યાં, અને આ વેર એટલે હતા. વેર વર યુ, તમે ક્યાં હતા. ઇન ધ ઇવનિંગ, સાંજે, ગઈકાલે. ગઈકાલ સાંજે ક્યાં હતા. આફ્ટર સ્કૂલ અવર્સ, આફ્ટર એટલે પછી, સ્કૂલના કલાકો પછી, સ્કૂલના સમય પછી ગઈકાલે તમે ક્યાં હતા. તો એના જવાબમાં તમારે પોતે જવાબ આપવાનો છે, એટલે આઈથી જવાબ આપવાનો છે. અહીંયા પ્રશ્ન યુથી થાય, જવાબ માટે આઈ કહેવાય. આઈ સાથે વોઝ આવે કે વર. આઈ એક વચન, તો એક વચન સાથે વર નહીં આવે, વોઝ. આઈ વોઝ, હું હતો ક્યાં. એટ માય કઝિન્સ હોમ.
કોઈ જગ્યાએ? તો કે મારા કઝિનના ઘરે. કઝિન એટલે પિતરાઈ, કાકા દાદાના ભાઈ હોય એને કઝિન કહેવાય. અને કઝિનના એપોસ્ટ્રોફી એસ હોમ, અને એ જગ્યાએ કહેવા માટે એટ મુકાય છે સ્થાન માટે પણ. આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ. તો આ રીતે જવાબ આપવાનો છે. હજી એક બે તમને બતાવી દઉં. એ પ્રશ્ન કર્યો છે, વેર વર યુ એટ 9 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે? ક્યાં હતા તમે 9 વાગે? સમય, ઘડિયાળના સમય માટે પણ એટ વપરાય છે. ઇન ધ મોર્નિંગ, સવારમાં 9 વાગે ક્યાં હતા ગઈકાલે? તો જવાબમાં તમારે જવાબ દેવાનો છે. જવાબ પણ આપ્યો છે. આઈ સાથે તમારે વોઝ કે વોઝન્ટ લેશું, કે વર કે વરન્ટ લેશું. આઈ વર કે આઈ વોઝ? આઈ વોઝ ઇન બેડ. તમારે આ ચારમાંથી એક જ લખવાનું છે જે સેટ થતું હોય તે. આઈ વોઝ ઇન બેડ એઝ ઇટ વોઝ સન્ડે. હું હતો પથારીમાં. એઝ એટલે અહીં એઝનો અર્થ કારણ કે, ઇટ વોઝ સન્ડે કારણ કે રવિવારનો દિવસ હતો, તો હું પથારીમાં હતો. આઈ વોઝ ઇન બેડ. તો માત્ર વોઝ મુકાશે. ત્યાર પછીનું, વર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? શું તમે ગઈકાલે ક્લાસમાં હાજર હતા? તો જવાબ અહીંયા યસથી આપી દીધો છે. યસ. આઈ શું મૂકશો? આઈ વોઝ. માત્ર આઈ વોઝ જ મૂકવાનું છે. આખું વાક્ય કેવું હોય તો પણ લખી શકાય. યસ આઈ વોઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે એમ પણ લખી શકાય, પણ સંવાદની અંદર ટૂંકમાં પણ લખાય છે. તો યસ આઈ વોઝ ફૂલ સ્ટોપ, એટલે સમજી લેવાનું કે હું હાજર હતો. આઈ વોઝ. અહીં નકાર જવાબ આપ્યો છે. તો પ્રશ્ન માટે ડેશ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હવે સરદાર પટેલ સાથે વોઝ લઈશું કે વોઝન્ટ લઈશું? વોઝ લઈશું. પ્રશ્ન છે, વોઝ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? ભારતના સૌ પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ હતા? તો જવાબમાં આપ્યું છે નો, હી. ના પાડી હોય તો શું લેવાનું? હી સાથે વોઝન્ટ, વરન્ટ નો આવે, નકાર છે એટલે. નો હી વોઝન્ટ, ના એ ન હતા, સરદાર પટેલ નહોતા. ઈટ ડેશ જવાહરલાલ નહેરુ, એ હતા જવાહરલાલ નહેરુ. અહીં આપણને એવું થાય કે અહીંયા જવાહરલાલ નહેરુ સાથે હી આવી જાય, પણ અહીંયા ઈટ બોલાય છે, પ્રધાનમંત્રીના પદ માટે છે, એટલે નો હી વોઝન્ટ, ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. તો આ રીતે તમારે બાકીની એક્સરસાઇઝને કમ્પ્લીટ કરવાની છે. યસ સાથે કેવી રીતે આવે, નો સાથે કઈ રીતે આવે, અને વોઝ અથવા વોઝન્ટ અથવા વર અને વરન્ટ મૂકી અને વાક્યનો અર્થ સમજવાનો છે. પ્રશ્ન, હકાર જવાબ, નકાર જવાબમાં કઈ રીતે જવાબ આવે છે એને સમજવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. જાતે જ હાર્ડવર્ડ્સને પણ સમજજો. તો મિત્રો, આજે આપણે માત્ર 2 એક્સરસાઇઝ કરી, પણ બંને એક્સરસાઇઝને ડીપલી સમજજો. શું કહેવા માગે છે સમજજો. દરેક હાર્ડવર્ડ્સને પાકા કરજો. ઓકે. અને આ સ્ટોરીનું પણ ભાષાંતર કરજો. અને બંને સ્ટોરીને લગતી એક્સરસાઇઝ છે એ અહીં તમારે કમ્પ્લીટ કરવાની છે તમારી જાતે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.